અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બનાવાઈ રહેલા ફ્લાયઓવર બ્રિજો જ ટ્રાફિકનું કારણ બની રહ્યા છે. તંત્ર મોટી મોટી વાતો કરીને ઓવરબ્રિજના ખાતમુહૂર્ત તો કરી નાખે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની કમાઈ લેવાની નીતિને કારણે આ વિકાસ કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા નથી થતા. શહેરના 10 બ્રિજની કામગીરી સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં પૂરી નથી થઈ, જે હવે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. શહેરના આવા કયા પ્રોજેક્ટ ઢીલી નીતિનો ભોગ બન્યા છે, આવો જાણીએ આ અહેવાલમાં. ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદ શહેરના ખોરંભે ચડેલા વિકાસ કાર્યોના છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તંત્રએ જુદા જુદા વિસ્તારમાં ઓવરબ્રિજ પાસ કર્યા છે, પરંતુ આ ઓવરબ્રિજના કામ સમય મર્યાદામાં પૂરા કરાયા નથી. ગોકળ ગતિએ ચાલતા વિકાસ કાર્યોથી હવે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. લાંબા સમયથી બની રહેલા શહેરના 10 બ્રિજનું કામ પૂરું થવાનું નામ જ લઈ રહ્યા નથી. એવામાં ટ્રાફિક જામ સર્જાય છે. રોજ કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડે છે. 1-2 બ્રિજ નહીં, પરંતુ અહીં 10 બ્રિજની વાત છે. કેટલા બ્રિજના કામ શરૂ થયા તેની તારીખ અને પૂરા થવાના સમયગાળા પર નજર કરીએ તો પલ્લવ જંકશન બ્રિજનું કામ 22 સપ્ટેમ્બર 2021માં શરૂ થયું હતું. 30 મહિનામાં બ્રિજ પૂરો કરવાનો હતો, પરંતુ હજુ 5% કામગીરી બાકી હોવાથી બ્રિજ બંધ છે. મકરબા એસજી હાઈવે બ્રિજનું કામ 30 સપ્ટેમ્બર 2022માં શરૂ થયું હતું અને તેનું કામ 26 મહિનામાં પૂરું કરવાનું હતું, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 88% જ કામ પૂરું થયું છે. આવી જ રીતે વાડજ એલિસ બ્રિજનું કામ 28 જુલાઈ 2023માં શરૂ થયું હતું અને 30 મહિનામાં પૂરું કરવાનું હતું, પરંતુ આ બ્રિજનું કામ હજુ 22.93% જ પૂરું થયું છે. જ્યારે હેબતપુર રેલવે બ્રિજનું કામ 13 ફેબ્રુઆરી 2023માં શરૂ થયું, જે 26 મહિનામાં પૂરું કરવાનું હતું, પરંતુ હજુ 60% જ કામગીરી પૂર્ણ થઈ છે. આવી જ રીતે નરોડા પાટિયા ઓવરબ્રિજ, બુટ ભવાની ઓવરબ્રિજ સહિતના બ્રિજના કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે, જેને ઘણા બ્રિજોની સમય મર્યાદા પૂરી પણ થઈ ગઈ છે, જેને લઈને વિપક્ષે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તો બીજી તરફ તંત્ર સમય મર્યાદામાં કામ પૂરું થઈ જશે તેવા ખોખલા દાવા કરે છે. भारतीय जनता पार्टी के नेता और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी वाहवाही लूटने के लिए ऐसे ब्रिज का खातमुहूर्त तो कर देते हैं, लेकिन खातमुहूर्त होने के बाद जब ब्रिज का काम पूरा होने की जो डेडलाइन होती है वो डेडलाइन भी पूरी हो जाती है, लेकिन ब्रिज का कार्य 50% भी पूरा नहीं होता. और ऐसे 10 ब्रिज आज भी अहमदाबाद शहर में ऐसे हैं जिनकी डेडलाइन पूरी हो गई है, लेकिन उसके निर्माण का कार्य अभी तक चल रहा है, जिसके कारण अहमदाबाद शहर की जनता को ट्रैफिक की समस्या हो रही है. और सबसे बड़ी बात तो यह है कि उसके बाद भी अधिकारी सुधरने का नाम नहीं लेते. अधिकारी कॉन्ट्रैक्टरों के साथ मिली भगत कर उस लेवल पर चेन चलाते हैं, जिसके कारण उनको 1 रुपए की भी लेट पेनल्टी नहीं लगाई जाती, और जिसके कारण कॉन्ट्रैक्टर बेफाम होते जा रहे हैं और इस प्रकार से धीमी गति से कार्य करते हैं. પલ્લવ 4 રસ્તા ઉપર જે બ્રિજ બની રહ્યો છે તે ટૂંક સમયમાં જ 1 જ મહિનાની અંદર આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. એની ટાઈમ લિમિટ 1 મહિનાની અંદર આપણને આપેલી છે. અને તમે બીજી કોઈ વાડજ બ્રિજ હોય કે નરોડા પાટિયા બ્રિજ હોય, ત્યાં ચાલુ ટ્રાફિકમાં દિવસના દરમિયાન કામ કરવામાં કોન્ટ્રાક્ટરોને અગવડ પડતી હોય અને રાત્રે કામ એ લોકોને કરવું પડતું હોય છે. એના હિસાબે થોડું ડિલે ચાલતું હતું, પણ અમે અમારા લેવલથી અધિકારીશ્રી અને કોન્ટ્રાક્ટરોને ટૂંકમાં જલ્દીથી જલ્દી બ્રિજનું કામ પૂરું થાય એ માટે વાત કરેલી નથી. પણ એટલું બધું લેટ તો ચાલતું નથી. ધીમે ધીમે એ લોકોનું કામ તો અત્યારે હાલ પૂરતું ચાલુ જ છે. સમય મર્યાદામાં બીજા જે કામો છે પૂરા થશે ખરા? 110% સમય મર્યાદામાં કામ પૂરા થશે. શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે, તો બ્રિજની કામગીરીમાં થતો વિલંબ ટ્રાફિકની સમસ્યામાં વધારો કરી રહ્યા છે, જેને લઈને વિપક્ષે તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આટલી ધીમી ગતિએ કામગીરી થઈ રહી હોવા છતાં 1 પણ રૂપિયાની પેનલ્ટી આ ઠેકેદારોને અપાઈ રહી નથી, જેને કારણે કોન્ટ્રાક્ટરો હવે મનમાની કરી રહ્યા છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરીને અધિકારીઓ સમય મર્યાદા વધારતા હોવાના પણ આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે અધિકારીઓ કેટલા બ્રિજ બનાવવાની સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ ટાઈમ પર કામગીરી પૂર્ણ થવાના દાવા કરે છે, અને આ દાવાઓ વચ્ચે આમ જનતા પરેશાન છે. તેવામાં ઝડપથી કામગીરી પૂરી કરવાની પ્રજાની માંગને તંત્ર ક્યારે સંતોષે છે, સૌથી મોટો સવાલ છે.
કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.